ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. થઈ ગયા છે મેટ્રો મનીમાં ઓમાન તેમાં મેં બધે રૂપિયા ખરી ચૂક્યા. હવે રૂબરૂ વાત કરીને કરવાનું અનુભવ મને બધે થઈ ગયા, જાત અનુભવ થઈ ગયો. તો એ કઈ રીતે છે તમે જાહેર કર્યું હતું? અને મેં પૈસા ભરેલા હતા. એકવાર મેં 4,000 ને કઈ સમથિંગ ભરેલા હતા સાથી.com માં. પછી આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હાલો, બોલો બોલો હા બોલો, શું કહો છો? બોલો ને. શેના માટે હા હા ફોન તમારો કર્યો ફોન તમે? હતો, બોલો ને ભાઈ. હા ભરતભાઈ બોલું, માંડવીથી. ભરતભાઈ બોલો ને. ભરતભાઈ શું હતું? હા એ લગ્ન વિષયનું જ વાત કરવી હતી આપણે. બોલો ને. રાજપૂત કન્યામાં કોઈ હોય, કેમાં ડાયવોર્સ હોય, વિધવા હોય. કયા સમાજમાંથી જોઈશું? હવે રાજપૂત સમાજ તો હોય તો પેલા આપણે એ જ જોઈશું હો. પછી આધાર જ્ઞાતિ હાલશે આપણા લેવલમાં. જો ચેનલમાં ઓડિયો મુકાવું છે તમારે? એ તો તમને યોગ્ય લાગે, મૂકવો છે કે ના મૂકવો એ આપણે હાલે. જરૂરી ન તો ના મૂકી, એમાં શું જરૂરી નથી. એવું છે કે તાવ આવ્યો તો દવાની જરૂર પડે, ઓમ જરૂરી તો ન હોય, પણ તાવ આવ્યો છે એટલે દવા જરૂર પડે. એ તો હવે તમારો વિડીયો છે, તમને ખબર પડે ને. બધાને ખબર પડે ક્યાંથી કોલ આવે, શું છે. આપણે વિડીયો મુકાવો હોય તો આપણે વાતચીત કરી લઈએ. હા વાંધો નહીં, વાતચીત કરવી જ છે ને આપણે તો. મૂકવું છે ને? હા વાંધો નહીં, મૂકી દો. શું નામ છે તમારું? એ ભરતભાઈ ગાંધીભાઈ રાઠોડ, માંડવી, કચ્છ. ભરતભાઈ કાનજીભાઈ. હમ ક્યાં સમાજમાંથી છો? રાજપૂત સમાજ, ક્યાં રાજપૂત કહેવાય તમે? ધાંધલ રાઠોડ. રાંધલ? ધાંધલ ધાંધલ. ધાંધલ રાઠોડ, રેડી ને? હા ધાંધલ રાઠોડ. જી જી જી, બરાબર છે. ગામનું નામ શું તમારું? હાલમાં આપણે રહેવાનું માંડવી, કચ્છ. અચ્છા. આમ મેન ગામ તો આપણો જોધપુર છે, પણ અહીંયાથી ઘણા વર્ષો પહેલા આપણે અમારા પૂર્વજો અહીંયા આવી ગયા કચ્છમાં. અચ્છા. રાઠોડોનું તો લગભગ મોસ્ટ ઓફ જોધપુર જ છે બધું મેન સ્થાન. જી જી, બરાબર. હવે માંડવીનો તાલુકો, જિલ્લો કયો આવે? તાલુકો માંડવી, જિલ્લો કચ્છ. બરાબર. કેટલી ઉંમર છે તમારી? 42 રનિંગ છે હમણાં. 42 રનિંગ. હમ. બરાબર. તો તમારી સગાઈ કે લગ્ન કેવું થયેલું છે? હા લગ્ન તો 2010 માં થયેલા હતા. 5 વર્ષ હાલ્યું ઘરવા, સમજી 10 વર્ષથી અમે અલગ જ રહી ગઈ. છોકરી એમના પાસે, છોકરો મારા પાસે. 18 થી ભરણ પોષણ ચાલુ જ હતું આપણે. હમણાં શું ડાયવોર્સ નો કેસ 22 માં દાખલ કરેલું હતું. પછી આપડા 19 જાન્યુઆરી ના થઈ ગયા ડાયવોર્સ આપડા. વાઇફ ને અહીંયા આવું જ નથી આપણા પાસે. 10 વર્ષ થઈ ગયા. પછી કોર્ટ કાંઈ નિયમ હોય ને કોર્ટના, આપણે કેસ કરેલું હતું, આપણે ખાટી ગયા. છોકરો છે એક મારા સાથે, 15-16 વર્ષનો છોકરો છે. 10મી હમણાં એક્ઝામ આપી છે. મમ્મી પપ્પા છે, 4 જણા છીએ ઘરમાં. તો તમે ભાઈ કેટલા ને તમારે બહેનો કેટલા? 2 બહેનો ને અમે 2 ભાઈ. બધાના મેરેજ થઈ ગયા છે ને બધે સ્વતંત્ર અલગ. તમે મોટા ભાઈ કે નાના ભાઈ? હું ત્રીજા નંબર. 2 બેન મોટી, ત્રીજો નંબર મારો, બીજો નાનો ભાઈ. અચ્છા, હજી તમારા નાના ભાઈ છે, એમના મેરેજ થઈ ગયા છે? હા એમાં થઈ ગયા છે, 2 છોકરી ને બાબો છે. તમારો મોબાઈલ નંબર બોલો. 95 587 56 501. શું તમારે કામકાજમાં? મોબાઈલ એક્સેસરીઝ ની શોપ છે આપણી. લગભગ 15મું વર્ષ રનિંગ છે આપણે.
પેલા આપણે કપડાની લાઈન હતી જૂની, પછી ડ્રાઇવિંગ એ કરેલી છે આપણે, અનુભવ બધે છે. આ મોબાઈલ ના લાઈનમાં આપણે ઘણો ટાઈમ થઈ ગયો. કેટલું કેટલું રોજ મળી જાય? આ દુકાનમાં થઈ ગયા 3-4 હજાર રૂપિયા થઈ ગયા. બસ હર સન્ડે અમે કંપનીમાં જઈએ, આપણે કંપની છે ને મુન્દ્રા કોટ, હું હર રવિવાર હું લઈ જાય. સન્ડે ના બજાર હોય ને, 8-10 હજાર ત્યાં થઈ ગયા હર સન્ડે માં. એમ. બરાબર. રોજગાર ચાલે. પપ્પાનું પેન્શન આવે છે. બરાબર. આજે તમે કહો છો 3-4 હજાર રૂપિયા દુકાનના કહો છો, એ મંથલી આવક કહો છો કે રોજની આવક કહો છો? રોજ એસએસસી નો રોજ નો પ્રાઇવેટ હોય, કાંઈ નક્કી ન હોય, ક્યારેક વધારે થાય, ક્યારેક ઓછું થાય, મોબાઈલ લેવે છે એવું હોય. તો આનો પ્રાઇવેટ નો કાંઈ નક્કી ન હોય, ક્યારેક વધી જાય. આમ સરેરાશ તો ગણો એટલી તો આવી. મહિને કેટલા થઈ? એમ નહીં, સરેરાશ ગણો તો મહિને કેટલા થઈ જાય? મહિને આવે આવક પ્રમાણે આપણે સરેરાશ 3-4 હજાર પકડીએ તો આપણે સમજો ને, હમણાં આ મહિનાનું મેં ટોટલ કર્યું હતું 31 માર્ચ સુધીનો, તો 131 આવ્યું હતું ટોટલ. એમ. એમ. 131 ને એનામાંથી પછી આપણે દુકાન વેપારીઓને દેવાના હોય ને. આ સમજી ગયો એટલે માલ. એટલે હું હાલ કરી છું બચતમાં જ છું, ઘરે મને જરૂર નથી પડતી દેવાની, ઘરે તો આપણો પેન્શન થી હાલે છે પપ્પાનું. એવું છે હા. હા, કપાસની અત્યારે તો હું નોકરી સાઈડમાં કરતા. સેવિંગ ને કરવાની હોય ને મને હમ. એના હિસાબ, બાકી ઘરમાં જે જોતો હોય ખૂટતો હોય એ બધું લઈ આપું. હા, બરાબર. સમજાય. બરાબર છે. છોકરાનું ભણતર સારું હાલે છે. એમ. તમારો આપણે દીકરો શું છે ઈ ભણે છે? હા, છોકરો 10મી માં ભણે છે. છોકરાની તમારે ચિંતા છે નહીં, આ મોટો થઈ ગયો છે એટલે આપણે એની ચિંતા હોય નહીં. એક દીકરો તમારો, બરાબર ને? હા, દીકરો. સમજી ગયો. હજી છૂટાછેડા થયા નથી, બરાબર ને? ના છૂટાછેડા થઈ ગયા, એટલે આપણે ડાયવોર્સ નો કેસ સામેથી કરેલું હતું ને, એ લોકો છૂટા જલ્દી. મારું કહેવાનું છે કે છૂટાછેડા કમ્પ્લીટ થઈ ગયા છે ને? હા છે, આપણા પાસે એના કાગળિયા છે ડાયવોર્સ ના. અચ્છા, સમજી ગયો. બરાબર છે. તો જે કઈ તમે વાત કરી એ તમે અગાઉની વાત કરી ગયું છે, ચાલતું તો કેસ. તો આમ કેસ તો તમારે પૂરો. શું આમ શું તમારે બનાવ કેના હિસાબે વધારે પડતું? એટલે એમાં શું છે, મમ્મી નું એનું બનતું નતું, પછી એમાં અલગ કરી દીધું. તો હવે એ બાઈ ને કઈ આવડતું નતું, એ લોકો લગ્ન કર્યા ને પેલા થોડું ખોટું બોલ્યા હતા એ લોકો. હમ. એનામાં હવે થોડી ખોટ ખાપણ હતી, ઈ લગ્ન પાસે થોડી ખબર પડી. હવે તો આપણે 5 વર્ષ જેમ તેમ ન ભાવ્યું. એવું છે. પછી હવે જેટલું થતું એટલું કર્યું હોય. છોકરા આપણે રાખવા તૈયાર જ હતા, પણ હવે મમ્મીના ચરામણી ઉપર હતું. કોર્ટમાં ને બધીમાં મારે વાઈફ નું તો કઈ એનું મેટર નું કઈ હતું જ નહીં, એને તો કઈ ખબર પડે નહીં, વધારે એનું મમ્મીનું જ હતું. એટલે પછી શું છે, તૂટવાનું કારણ એ જ સાસુનું મેન. હજી અમે વચમાં જામ મનાવવાની કોશિશ કરી હતી. હજી મેં તો કોર્ટમાં મારી વાત હોય કે હલાવી દો, પણ એ લોકો માને જ નહીં. પછી કોર્ટ આપી જ દે ને ડાયવર્સ, પર ન માને તો. હા, બરાબર છે. હા, તો આપણે રાજી ખુશી થાય, આમ આપણે કોર્ટ થ્રુ છૂટા થયા છીએ આપણે. એમ. સમજાઈ ગયું. હવે પછી આપણા તમારે પાસે કાંઈ મકાન. નથી, સમજી લો આપણે એકલા જ છીએ મમ્મી પપ્પા સાથે. અને આપણે મમ્મી પપ્પાની ઉંમર 60 વર્ષ ઉપર હોય, ચિંતા હોય ને થોડી. હમ. એટલે આપણે છે, મમ્મી કહે છે તું તારા હિસાબે જો ક્યાં થાય તો. સમાજમાં તો વાત કરેલી છે, પણ જ્યાં વહેલું થાય. સમજાઈ ગયું. પછી તમારે મકાન છે પોતાનું છે? હા, મકાન પોતાનું છે. એમ. કેટલા રૂમ છે મકાન? 2 BHK છે. મારો ઉપર, મમ્મી પપ્પા નીચે. 2 BHK. સમજાઈ ગયું. પછી જે તમારો દીકરો ભણે છે, તો એ તમારી સાથે ભણે છે કે ક્યાં હોસ્ટેલમાં ભણે છે? ના, અમારી સાથે જ છે. સાથે. એકનો એક છે, એટલે હું હોસ્ટેલ ક્યાં હાલો, બાજુમાં જ છે, ઘરની બાજુમાં બધું. સ્કૂલ બાજુમાં જ છે. ગાડી આવડે છે, એટલે એને વાંધો નથી, બધું જાણે છે પોતે. એવું છે. આપણે શું એના ટાઈપ જેવું પાત્ર ગોતાય, આપણે કઈ છોકરાનું તો કઈ ઉપાધિ છે ને, પણ આપણે જેવું પાત્ર જોઈએ, ભલે હાલે ગરીબ હોય તેવું. સમજાઈ ગયું. બરાબર. પછી તમારે ખેતીવાડી જમીન એવું કઈ? ના, ખેતીવાડી તો હવે પેલા પૂર્વજોની હતી, હવે જે તે સમયે એ લોકો દઈ દીધી હશે દરબારોમાં. હવે મારા પાસે સમજો ને ટોટલ 5 એક પ્લોટ છે. 2 મમ્મીના છે, 3 મારા છે. પ્લોટિંગ છે ટૂંકમાં, કોઈ હા, ખેતીવાડી જમીન કે એવું કઈ? ના, પ્લોટિંગ છે. 80 વાર 100 વાર હોય છે. આજુબાજુના ગામડામાં છે, માંડવી તાલુકામાં. એ આપણે આ ધંધામાંથી બનાવી, આપણા પાસે હતું કઈ. હા, મહેનત થી બધું કરેલું. નોકરી હોય પોલીસ ખાતામાં તો આપણે ભેગું જામ કરી શકતા હતા. પપ્પાની પોલીસ ખાતામાં સર્વિસ કોને હતી. નોકરી હતી?
ફાધર ની નોકરી હતી ને અચ્છા એ. હા, અમને રહેવાનું પહેલેથી માંડ્યું છે. એમ હમ. બરાબર પપ્પાની ઉંમર થઈ ગઈ 70 વર્ષ, રિટાયર છે હવે. બરાબર છે. અને મમ્મી આવે છે 65-66 વર્ષની ઉંમરે. હવે આપણે ઘરેમાં કામ થતું તો ન હોય, પણ હવે એ લોકો ના છૂટકે કરવું ખપે ઘરનું કામ કરવું પડે. બરાબર છે. એના પછી હિસાબે. તમારે નકર તો આ છૂટાછેડા થયા અને કેટલો સમય થઈ ગયો? એ આપણે જાન્યુઆરીમાં થયા છે, 19 તારીખ ઓહો, સમજાયું. હાલમાં જ થયેલા છે. બસ હાલમાં ભલે કઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારા માટે ઓડિયો મૂકી અને તમને યોગ્ય જીવનસાથી મળી છે આપણી ચેનલ દ્વારા. અને તમે રાજપૂત સમાજમાંથી છો તો તમારે બીજા કોઈ અન્ય સમાજ આવે તો આપણે રાજપૂત સમાજમાં જ કરવું છે. ના હાલે ત્યાં હાલે. આપણા જેવું જોઈએ પાત્ર, સમજી લો ને. એમને ખબર હોય કે આપણે રણસણ કેવું હોય થોડું ઘરમાં. આપણે મારા હિસાબે તો થોડી છૂટછાટ મળી જ જાય. ઘરમાં કોઈ કે નહીં. આપણે હા, સિટીમાં રહેતા હોય તો એ પ્રમાણે રહી ને આપણે. બરાબર. ને એને બાયોડેટા ફોટો જોતો હશે તમે વોટ્સઅપ કરી આપીશ. હા, બરોબર. ના, કોઈ વાંધો નહીં. હા, અને ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ વ્યક્તિના ફોન આવે, કોઈ હા, પૈસાની એ માંગ તો મને કરે. 2-3 વાર અનુભવ થઈ ગયા છે. મેટ્રો મનીમાં, ઓમાન તેમાં મેં બધે રૂપિયા ખરી ચૂક્યા. હવે રૂબરૂ વાત કરીને કરવાનું એવું છે. અનુભવ મને બધે તો થઈ ગયા, જાત અનુભવ થઈ ગયા. તો એ કઈ રીતે કે તમે જાહેર કર્યું હતું? કઈ રીતે હા, ફોન તો આવેલો? મેં પૈસા ભરેલા હતા. એક વાર મેં અચ્છા. 4,000 ને કઈ સમથિંગ ભરેલા હતા સાથી.com માં. પછી બીજો આપણો જીવન સાથી નું શું કહેવાય, આપણે રેડ કલર નો એરો આવે છે જીવનસાથી.com ને એમાં પછી શું છે, મેળ નથી ખાતો. હવે આપણે કોના સામે વાત કરીએ તો સારું. એવું છે. તો શું એ લોકો શું કહેવા માંગે? માનો કે તમે પૈસા ભર્યા હોય હમ. તો પછી એ લોકો તમે ના આપે ને, એમાં એ લોકોને ખબર ને અમને કઈ ગયે આમાં અડધી આઈડી ફ્રોડ છે. હમ, એ લોકો આઈડી ને કાઢી નાખે, બીજું શું કરે. પણ આઈડી બનાવવાળા તો કોઈ બી અલગ નંબર થી બનાવી શકે. ઓહો, એવું થતું હતું. અલગ નંબર થી બનાવી શકે ને. ફોટો અલગ અચ્છા. બીજા નાખી દે, નંબર કોનો હોય ને એમાં ફ્રોડ માં છોકરી ના જવા હોય. ઓહો, એવું થતું એટલે હવે હતું. આપણે અનુભવ બધે થઈ ગયા છે. એટલે હવે સાવચેત જ રહીએ આપણે. બરાબર જોઈને જ કોલ કરીએ કોઈને. ઠીક છે. સમજી ગયો. ઓનલાઈન હવે મોબાઈલ વાળા છે એટલે વધારે ખબર પડી જ જાય અમને. હવે હા, થોડો જાજો જાય તો વાંધો ના આવે, 1500-1700 એવો હોય તો એમાં અફસોસ ન કરીએ એમાં. પણ હવે રૂબરૂ જોઈને કરીએ તો સારું. અહીંયા છે શું છે ખબર છે, પૈસા લેવા વાળા છે. હું જાઓ 1 લાખ લઈને જાઓ, 50 લઈને જાઓ. ના મેં કીધું એવી રીતે કોણ આવે. આપણે લગ્ન કરીને પાડવાનું હોય તો પછી આવડા પૈસા શું કામ? પૈસા વાળું પાત્ર ટકે નહીં. નહીં તો મોડું થશે, થોડુંક હાલશે આરામથી. હમણાં છૂટાછેડા થયા તો આરામથી ન કરીએ. હા, એ તો થઈ ગયું. ખાતે પીતે દહેજ છૂટી છે. નહીં. હવે ઘરમાં આપણે બધે વસ્તુ છે. આપણે ચક્કી થી લઈને વોશિંગ મશીન સુધી આઈટમ ઘરમાં છે. આપણે તારે જવાનું ન હોય. ડેર છે પણ અંધેર નથી. એવી રીતે ગમે ત્યાં તમારા લાઈફ પાત્ર હોય તો તમારું protect થઈ જાય. બરાબર છે. સમજાઈ ગયું. હાલ તો પપ્પા નિવૃત્ત છે, બરાબર છે. એને પેન્શન આવે છે. હમ. બરાબર. સમજાઈ ગયું. કોઈ એટલે વાંધો નહીં. ઘરમાં કોઈ ઉપાધિ નથી, સમજી લો ને. 3 જણા જ છીએ. જી. પછી મમ્મી કોઈ પપ્પા. છૂટાછેડા થયેલું પાત્ર હોય, હા કોઈ વિધવા પાત્ર હોય, જેમ હા. તમારે દીકરો છે એમ સામે એને કઈ દીકરો કે દીકરી હોય તો હાલે ખરું તમારે? દીકરીઓ તો પેલી પસંદગી આપીને દીકરીઓ તો હાલે નાની. એવું છે. દીકરામાં તમને સમજે છે કે મોટા થાય પછી બધેને ભાગ કરવાનો ઓ કરવાનો. પછી અત્યારે કોઈ માં હોય તો દીકરા પ્રત્યે વધારે હોય. અત્યારે સમાજમાં એવું હાલે કે મારો ન રાખ્યું, ઓનો ન રાખ્યું. એટલે આપણે સન્માન રાખી શકીએ ને. મારી દીકરી છે તેમના મમ્મી પાસે છે તો બીજીની દીકરી હોય તો આપણે દીકરી જેમ રાખી શકીએ ને. હા, બરાબર છે. દીકરીને આપણે પેલી પસંદગી હોય. ન હોય તો ચાલે, એમાં શું છે. આ તો મોંઘવારીમાં ન હોય તો આપણે કરી શકીએ. નકર તો હવે હમણાં તો ખબર છે ને, અહીંયા સિટીમાં રહેવું બધું સંજોગ જોઈને કરવું પડે. આગળ મોટા કરવા. ભલે કોઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. એનો ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. બરાબર? હા. ભલે કોઈ વાંધો નહીં. બરાબર. બાયોડેટામાં કઈ જોશે તો તમને કહેજો, મોકલાવી આપીશ. હેલો. બોલો. બાયોડેટામાં કઈ જોતું હોય તો મોકલાવીશ. ફોટો બોટો તમે હા જોતું હોય મોકલું. હા તમને મળ્યા બાયોડેટામાં નથી જો ને? તમે તમારી પાસે તમને ફોટો તો મોકલ્યા તો તમે કીધું મળ્યા નથી. અચ્છા, ફોટો મળ્યો નથી એવું બોલ્યો છે. હા.
તમને વોટ્સઅપમાં મોકલ્યા છે, હજી સેન્ડ આમાં બતાવતું નથી. સેન્ડમાં આમાં આ નંબર પર વોટ્સઅપ ચાલુ? એક જ સેકન્ડ હું તમારો નંબર થી સર્ચ કરી લઉં છું, આગળ ખ્યાલ આવી જશે. તમને હાય નો મેસેજ કરો ને તો તમને ફોટા ને જન્મ તારીખ મોકલાવી દઈશ. ચાલો હું તમને હાઈ નો મેસેજ કરું છું, બરાબર છે? હા. જી, મોકલી આપો. હું તમે એના ફોટો ને બાયોડેટા રિસેન્ડ કરી આપું. હાજી, મોકલી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.